આપણા બધાના જીવનની અંદર અનાદિકાળથી પડેલી પ્રીતિને પ્રસંગ તો છે જ, અને એના કારણે કરીને આપણે લોક જગતની અંદર પણ જોઈએ છીએ કે લોક લાજે કરીને અથવા તો પછી પોતાના પુત્ર કલત્રાદિકના શરીરની અંદર નાની મોટી કોઈ ખોટ ખાપણ હોય તો પણ એને કહે છે કે લગ્ન ગ્રંથિથી તેના પ્રમાણેનું પાત્ર ગોતીને પણ એને જોડી દે છે. આપણે જાણીએ છીએ કે ઘણા બધાના શરીરની અંદર હાથનો પણ પોલિયો હોય છે, પગનો પણ પોલિયો હોય છે, કેડથી નીચેનો પણ પોલિયો હોય છે, અને તેમ છતાંય તે પોતે એ પરિવારની અંદર દીકરાના પિતા અને દીકરાના પરિવારની એની માતા બધા જ પોતાનો લાડકોડનો છોકરો માને અને એના માટે જે કંઈ યદકિંચિત કરવું પડતું હોય એ કરવા તૈયાર થાય છે અને લોકો કરે છે. તો આ જગતની અંદર જો આટલું સંબંધની અંદર હેત છે તો એ હેતને આપણે ભલે સંસારમાં છો એટલે સંસારની જવાબદારી તમે નિભાવો, એની ના નથી, પણ આપણો ધ્યેય તો એ જ હોવો જોઈએ કે આવું હેત મારું મને મળ્યા છે પરમ એકાંતિક સત્પુરુષ એની સાથે જ હોવું જોઈએ. ગમે તેવા કપરા સંજોગોની અંદર પણ એ હેતની અંદર, એ પ્રસંગની અંદર ક્યારેય વિઘ્ન ન આવે, ક્યારે મનમાં એમ ન થાય કે હાલો ને હવે મૂકીને ચાલ્યા જઈએ, આવું તો ક્યાં સુધી હાલવાનું. ગમે તેવી પરીક્ષા ભગવાન કે સંત એની કરે તો પણ એની અંદર પણ પોતે સ્થિર રહે, ત્યારે સમજવું કે આ એને ભગવાનને સંતની સાથેનો પ્રસંગ છે. અને એટલા જ માટે આપણે છેલ્લા 2-3 દિવસથી આ પ્રકારના પ્રસંગ અંગેની વાતો, સંતો હરિભક્તોના પ્રસંગોનું વર્ણન કરીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ જ આપણા માટે કલ્યાણના દાતા છે એવું ભગવાન સ્વામિનારાયણે કહી દીધું. એ જ એટલે કોઈનું વ્યક્તિગત રીતે અહીં આગળ વચનામૃતમાં નામ નથી લખવામાં આવ્યું, પરંતુ આવા ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય સહિત એકાંતિકી ભક્તિ જેના અંતરની અંદર હોય એવા લક્ષણયુક્ત એવા જે ગુણાતીત સત્પુરુષ હોય ને એના જ દ્વારા મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. સંસારની અંદર રહેનાર વ્યક્તિને કોઈ સંત મળે ને સાધુ થવાની વાત કરે તો સાધુ તો કરી દે, પરંતુ કહેવાય છે કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય તો એવા પરમ એકાંતિક સંતના યોગ વડે કરીને જ આપણે પરમ એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ. જેમ સારંગપુરની અંદર સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે કોઈ ડોક્ટરનું ભણવું હોય તો એને મેડિકલ સાયન્સની અંદર ડોક્ટરના પ્રોફેસર પાસે જ ભણવું પડે. આમ જોવા જાઓ તો ઘણા બધા પ્રકારના ફેકલ્ટીની અંદર ભણેલા વિદ્યાર્થીઓ પ્રોફેસર બન્યા હોય. કોઈ આઈટીના પ્રોફેસર હોય, કોઈ એન્જિનિયરના પ્રોફેસર હોય, કોઈ સિવિલના પ્રોફેસર હોય, કોઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયરના પ્રોફેસર હોય, કોઈ મેકેનિકલના કોઈ પ્રોફેસર હોય, એ બધા છે જ, એમાં કંઈ ખોટા નથી. પરંતુ જ્યારે તમારે મેડિકલ સાયન્સનો અભ્યાસ કરવો છે ત્યારે એટલું નક્કી રાખવાનું કે એવા જ એની અંદર નિષ્ણાત હોય એવા જ પ્રોફેસરનો પાસે આપણે ભણવું પડે, એ કહે એમ કરવું પડે, એ કહે એને એમાં આપણું મન તર્ક વિતર્ક કરે, શંકા કરે તો એ શંકા કરવાની નહીં, અને તો પછી પોતાના જીવનની અંદર એ પોતે આગળ જાય છે.
જેમ આપણે જાણીએ છીએ કે સત્યકામ જાબાલી પોતે આશ્રમની અંદર ગુરુજી પાસે ભણવા માટે જ આવે છે અને આશ્રમની અંદર મને પ્રવેશ આપો ને મારે ભણવું છે. ત્યારે ગુરુએ વિચાર કર્યો કે આને ભણવું તો છે, પણ પહેલું તો મારા વચનની અંદર એને કેટલો વિશ્વાસ છે એ મારે જોવું પડે. અને ધીરે રહીને કહ્યું કે દીકરા તને ભણાવવું જરૂર, પણ જો આપણી આશ્રમની અંદર 4 ગાયો છે, એ 4 ગાયો લઈને તારે ચરાવવા માટે જવાનું, પાછું આવવાનું નહીં. પાછું ક્યારે આવવાનું? તો કે 4માંથી 400 ગાયોનું ધણ તૈયાર થાય એટલે તું પાછો આવજે અને પછી તને ભણાવીશું. આ ઋષિકાળની આ એક બહુ જ અદ્ભુત કથા છે. અને ત્યારે તે વખતે સત્યકામ જાબાલીને મનની અંદર એમ ન થયું કે હું તો આવ્યો છું ભણવા, ઢોરા ચારવા નથી આવ્યો. એવો વિચાર એને ન આવ્યો. પણ ભલે ગુરુ, અને એને અંતરની અંદર ગુરુના વચનમાં વિશ્વાસ હતો ને. ખર્ચેથી સ્વામી શ્રી કંડારી વડોદરા બાજવા નડિયાદ થઈને તારીખ 16 માર્ચની રાત્રે 11:30 વાગે દાવડા પહોંચ્યા. અહીં નગરયાત્રા પૂરી થતા જ લગભગ 12:15 વાગી ચૂક્યા. ત્યાર પછી તો સભા શરૂ થઈ. તેમાં શાંતિથી કથા રસ રેલાવી રાત્રે 1 વાગ્યે સ્વામીશ્રી આરામમાં પધાર્યા. આમ રાત દિવસ રાતના ભેદ ભૂષી વિચારતા તેઓ બીજા દિવસે દાવડામાં એકધારી 75 પધરામણીઓ કરી નડિયાદ, રઘવાણજ, ખેડા, રઢુ થઈને રાત્રે સારંગપુર પધારી ગયા. અહીં પ્રાગજી ભક્ત જયંતી અને ફૂલ દોલોત્સવ ધામધૂમથી ઉજવી સ્વામીશ્રી તારીખ 22 માર્ચના રોજ પાળિયાદ પધાર્યા. અત્રે સંપ્રદાયના ગાઢ અનુરાગી ઉન્નડ બાપુ દિવગન થયા હતા. તેઓના ચિરંજીવી અમરા બાપુને તમામ રીતે સાથ સહકાર નિભાવવાની બાંયધરી આપી સ્વામીશ્રી તરઘરા થઈને સારંગપુર આવી પહોંચ્યા. અહીંથી તેઓ તારીખ 23 માર્ચના રોજ જમરાડા થઈને સાંજે રોહિશાળા પહોંચ્યા. અત્રે ઉત્સાહી ભક્તોએ શણગારેલા ટ્રેક્ટરમાં સ્વામીશ્રીને પધરાવી ઢોલ ત્રાસા ગગડાવતા ભવ્ય નગરયાત્રા કાઢી. આખા ગામમાં ફરીને સ્વામીશ્રી મંદિરમાં આવ્યા. હવે કાર્યક્રમમાં રાત્રિ સભા હતી, તેથી સૌ ભક્તો વાડુ પાણીથી પરવારવા પોતપોતાના ઘેર ગયા. મંદિરમાં સ્વામીશ્રી સંતો અને થોડા ભક્તો રહ્યા. આ વચગાળાના સમયમાં નિત્યક્રમથી પરવારીને સ્વામીશ્રી પોતાનું કામકાજ કરવા બેઠેલા. તે જ વખતે 5-10 બાળકો રમતા રમતા ત્યાં આવી પહોંચ્યા અને સ્વામીશ્રીની આસપાસ ગોઠવાઈ ગયા. તેઓને જોઈ સ્વામીશ્રી પણ પોતાનું કાર્ય અટકાવી તે બાળકોને પ્રેરણાદાયી વાતો કરવા લાગ્યા. જાણે કોઈ નગરયાત્રા નીકળી જ નથી અને કોઈ સન્માન થયું જ નથી, એવી સહજતાથી તેઓ બાળ સભાના ભાગમાં ખીલેલા. નગરયાત્રામાં નિમિલિત રહેલા તેઓના નયનો અત્યારે પૂરેપૂરા પ્રફુલ્લિત થઈ ગયેલા. આ રીતે લગભગ અડધો કલાક સુધી તેઓએ બાળકોને પિયુષપાન કરાવ્યું. પ્રાચીન ગુરુકુળના કોઈ પીઢ ઋષિ આશ્રમના ઋષિ કુમારોને ઉપનિષદ વિદ્યા ભણાવી રહ્યા હોય તેવી આ ગોઠડી જોનારને લાગ્યું કે સ્વામીશ્રીને શિશુ સન્માન એક સમાન છે. અરે સન્માનથી અધિક આ શિશુઓ છે. તારીખ 24 માર્ચની સવારે રોહિશાળામાં 60 પધરામણીઓ કરી સ્વામીશ્રી લાઠીદળ સારંગપુરને લાભ આપતા નાવડા પધાર્યા. અહીં તેઓ તારીખ 25 માર્ચના રોજ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી લીંબડી પહોંચ્યા. અત્રે તારીખ 26 માર્ચના દિવસે મંદિરનું ખાતમુહૂર્ત કરી વલ્લભીપુર, રામપુર, ઉમરાળા, ચોગઠ, ભાવનગર, ચીથરી, પાલીતાણા, નવાગામ, નાની વાવડી, ડસા, ગઢડા, બોડકી, ગુંદાળા, આંબરડી અને નાના રાજકોટને પાવન કરતા તારીખ 1 એપ્રિલના રોજ ગોંડલ પધાર્યા. અહીં રાત્રે 11:15 વાગ્યે તેઓની નગરયાત્રાના ઢોલ ઢબૂકી ઉઠ્યા. સ્વામીશ્રીની પાછળ પાછળ ટ્રસડાઈ આવતા સન્માનને પણ હવે રાત દાડાનો કોઈ મેળ રહ્યો નહોતો. સ્વામીશ્રીના સંગે તે પણ ભીડો વેઠતું થઈ ગઈ. સ્વામીશ્રીનો આ ભીડો જોઈને જ આ અરસામાં સંસ્થાના મોવડીઓએ વિચરણમાં અનુકૂળ આવે એવી એક ગાડી વસાવવાની વિચારણા કરેલી. સ્વામીશ્રીના પવન વેગી વિચરણમાં પોતાના વાહન વિના ઘણી મુશ્કેલીઓ ઊભી થતી. અહીંથી તહીં જવા માટે હરિભક્તોની ગાડીઓ મંગાવવામાં ઘણીવાર કાર્યક્રમ ખોરંભે ચડી જતા. ક્યારેક વાહન સમયસર આવે નહીં, ક્યારેક ચાલક ચકોરો હોય નહીં, ક્યારેક વાહન ખોટકાઈને સડક પર ખોડાઈ જાય. વાહનના કદ પણ સામાન
અને સહપ્રવાસીઓને સમાવી શકે તેવા મોટા ન હોય, છતાંય આવી તકલીફોમાં સ્વામીશ્રી ન તો વિચરણનો વેગ મંદ પાડેલો કે ન તો વાહનની માંગ મૂકેલી. પણ સંતો ભક્તો હવે સત્સંગની મૂડી સમા તેઓને સાચવવા તત્પર બનેલા. તેથી સ્વામીશ્રી આગળ ગાડી વસાવવાનો પ્રસ્તાવ મુકાયેલો, પરંતુ તેને સ્વામીશ્રીએ વાયરો સૂકા પાંદડાને ઉડાડી મૂકે તેમ ઉડાડી દીધેલો. સુવિધા અને સન્માનને કદી સ્વામીશ્રીના જીવનમાં સહેલાઈથી પ્રવેશ મળ્યો નહોતો. તેથી એમને એમ ઘણો સમય વીતી ગયો. આ વીતતા દાડામાં સ્વામીશ્રીનું વિચરણ વધુ તેજ થવા માંડ્યું. તેથી વાહન વસાવવાના વિચારે પુનઃ વેગ પકડ્યો અને આ સમયે ફાર્ગો ગાડી લેવામાં આવી. પ્રમુખ પદે સ્થાપ્યાના 23મા વર્ષે અને ગુરુ પદે બિરાજ્યાના 3જા વર્ષે સ્વામીશ્રી માટે વાહન આવ્યું. નવી આવેલી ગાડીમાં સ્વામીશ્રી ગોંડલથી રાજકોટ, તાજપુર, પાટી, સરવાઈ, બામણ વગેરે ગામોને લાભ આપતા તારીખ 10 એપ્રિલના રોજ સારંગપુર પધાર્યા. અત્રે દર્શન પૂરતું કલાકેક રોકાઈને તેઓ અમદાવાદ જવા વિદાય લીધી. પ્રવાસીઓમાં ડોક્ટર સ્વામી અને સેવકોની સાથે એક વડીલ હરિભક્ત પણ હતા. પરંતુ હજી તો હનુમાનજી મંદિરના ઝાંપે પણ ગાડી નહીં પહોંચી હોય ત્યાં તો મુસાફરી કરી રહેલા પેલા હરિભક્ત સ્વામીશ્રીને સંબોધીને કહેવા લાગ્યા, યોગી બાપા ધામમાં ગયા પછી ખાતું બગડી ગયું છે. કોઈ હરિભક્તનું ધ્યાન રાખતું નથી, મહેમાનને સાચવતું નથી, બધા લાહરિયા ભેગા થયા છે. આ સાંભળી સેવકો સમસમી રહ્યા, પણ સ્વામીશ્રીની શાંતિમાં આ ઉકળાટથી કોઈ ખલેલ પહોંચી નહીં. તેઓ તો શાંતિથી માળા ફેરવતા બેઠા હતા. પેલા હરિભક્તે બોલોમાં વચ્ચે પોરો ખાધો ત્યારે સ્વામીશ્રી બોલ્યા, તમે કહ્યું છે એમ યોગી બાપા ગયા પછી વ્યવહાર બગડી ગયો હોય અને હરિભક્તોનું ધ્યાન ન રખાતું હોય તો તે અમારી ભૂલ થઈ ગઈ. હવે અમે સુધારીશું. માનવીય બુદ્ધિમાં ન બેસે એવી નમ્રતાના ધણી સ્વામીશ્રી હતા.